સમાચારથી શરૂઆત કરીએ તો પોરબંદરમાં કોસ્ટગાર્ડ દ્વારા 12 કર્મચારીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। દ્વારકાથી 270 કિલોમીટર દૂર મધદરિયે 12 કર્મચારીઓ જે ફસાયા હતા તેમનું રેસ્ક્યુ કરાયું છે। તો ભારતીય જળસીમા બહાર ડૂબેલા જહાજમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું। જહાજમાં રહેલા 12 કર્મચારીઓનું દિલધડક રેસ્ક્યુ જેને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે। એમએસવી અલ્પિરાન પેર જહાજ જે ડૂબ્યું હતું તેમાં જે ફસાયેલા હતા કર્મચારીઓ તેમને બચાવી લેવામાં આવ્યા છે। સફળતાપૂર્વક આ રેસ્ક્યુ ઓપરેશનને પાર પાડવામાં આવ્યું છે, જેના ફૂટેજ સામે આવ્યા છે। આ દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો કે રેસ્ક્યુ કરવામાં આવ્યું ને ત્યારબાદ તમામ જે 12 કર્મચારીઓ હતા તેમને બચાવી લેવામાં આવ્યા। તમામને પોરબંદર જેટી પર લાવવામાં આવ્યા છે। તો પોરબંદર કોસ્ટગાર્ડ જહાજ એમએસવી અલ્પિરાન પીરના 12 કર્મચારીઓને બચાવી લીધા છે। જહાજ જે સમય ડૂબી રહ્યું હતું તે દરમિયાન જ તે લોકોના જીવ બચવા મુશ્કેલ હતા, પરંતુ કોસ્ટગાર્ડ દ્વારા આ દિલધડક રેસ્ક્યુ સફળતાપૂર્વક પાર કરવામાં આવ્યું છે। સૌથી પહેલી તસવીરો આપને સંદેશ ન્યૂઝ બતાવી રહ્યું છે। આ રેસ્ક્યુ ઓપરેશન દરમિયાનની આ તસવીરો છે જે સામે આવી છે। લાઈવ વિડીયો એ વખતનો છે જે અમે તમને બતાવી રહ્યા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, કોસ્ટગાર્ડનું દિલધડક રેસ્ક્યુ જેમાં 12 લોકોને સહી સલામત રીતે રેસ્ક્યુ કરી બહાર લવાયા। ગઈકાલે બપોર પછી ઇન્ડિયન કોસ્ટગાર્ડને આ અંગેની માહિતી મળી હતી કે પોરબંદરથી માલસામાન લઈ અને એક જહાજ છે બોટ જેવું એ ઈરાન તરફ આગળ જઈ રહ્યું હતું ને એ જ સમયે અલ્પિરાન પીર બોટ આવેલો છે એ વિસ્તારમાં આ બોટને પાણીમાં ડૂબે એ પ્રકારની સ્થિતિ હતી। તાત્કાલિક ભારતીય કોસ્ટગાર્ડના જે આઈસીજીએસ સાર્થક છે જે જહાજ છે એને પણ ત્યાં રવાના કરવામાં આવ્યું હતું અને પહેલી વખત કદાચ એવું પણ બનશે ભારતીય જળસીમાની અંદર કે પાકિસ્તાન મરીન સિક્યુરિટીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો। ભારત અને પાકિસ્તાન બંને એજન્સીઓએ સાથે મળી આ તમામ 12 જેટલા ખલાસીઓ છે એમને બચાવી લેવામાં આવ્યા છે। માલસામાન સાથે આ જહાજ જતું હતું એ વખતે દરિયાની અંદર લગભગ 270 કિલોમીટર દૂર દ્વારકાથી આ જે બેટ આવેલો છે અને બેટ પાસે કોઈ ખામી સર્જાતા જે વેસલ છે એ ડૂબે એ પ્રકારની સ્થિતિ હતી। જોકે બંને દેશોની એજન્સીઓની સતર્કતાના કારણે આ દિલધડક ઓપરેશન કરી અને તમામ 12 લોકો છે એમને રેસ્ક્યુ કરાયા છે। આભાર માહિતી માટે। તો જે દિલધડક રેસ્ક્યુ છે જેને પાર પાડવામાં આવ્યું છે દ્વારકાથી 270 કિલોમીટર દૂર મધદરિયે એક જે જહાજ જઈ રહ્યું હતું તે ડૂબી જાય તેવી શક્યતામાં હતું। ત્યાંથી તે લોકોને ફોન મળતા જ આ ઓપરેશન પાર પાડવા માટે કોસ્ટગાર્ડના કર્મચારી પહોંચ્યા હતા અને તમામ જે 12 કર્મચારીઓ ફસાયા હતા તેમને બચાવી લેવામાં આવ્યા।